ઓકે, ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેનું જે મનોવિજ્ઞાન છે એ એક જ લેક્ચરમાં બને એટલું ઝડપી પૂરું કરવાનો પ્રયત્ન કરીશું. તો રેડી થઈ જાઓ બધા મનોવિજ્ઞાન માટે. ઓકે, મનોવિજ્ઞાન સાયકોલોજી. તો આપણા નિયમ પ્રમાણે હવે આપણે જાણીએ છીએ કે આપણો નિયમ જ છે કે શરૂઆત તો પહેલા નામને ઓપરેશન કરી લેવાનું, નામનું પહેલા પોસ્ટમોર્ટમ કરી લેવાનું. તો નામમાં મોટા ભાગની વસ્તુ તમને ખબર પડી જશે. આપણે એક મુદ્દો મૂકીએ ખાલી કે ભાઈ પૂર્વ ભૂમિકા અથવા તો કે મનોવિજ્ઞાનનો ઇતિહાસ શું છે, ક્યાંથી આવ્યો છે. તો એના માટે પહેલા નામને પકડો. સાયકોલોજી. ઘણી વખત આપણે આર્ટ્સ વાળા મારા મિત્રો પાયકોલોજી, પસાયોલોજી અલગ અલગ પ્રકારના શબ્દોથી એને ઉલ્લેખ કરતા હોય છે, પણ પી સાયલેન્ટ છે એ આપણે ઇંગ્લિશમાં વાત કરશું કોઈક વખત. અત્યારે આપણે સાયકોલોજી માની લઈએ. હવે સાયકોલોજી શબ્દ એકચ્યુઅલી બને છે કઈ રીતે? તો અહીંયા તમારી પાસે બે અલગ અલગ પાર્ટ્સ છે, એક સાયકો અને બીજું લોગી. બંનેને સમજી લઈશું, એક નહીં. એક તમારું આખું વિજ્ઞાન છે, બીજું મનોવિજ્ઞાન છે. પહેલું સાયકો. તો સાયકો શબ્દ PSYCHE સાયકી પરથી ઉતરી આવ્યો છે. કઈ શબ્દ છે? તો કે સાયકી. અને સાયકી એ કઈ ભાષા પરથી બનેલો શબ્દ છે? તો કે ગ્રીક. એક વસ્તુ મગજમાં ઠસાઈ લેજો, ઘણી વખત પૂછાયું છે કે કયો શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે. મનોવિજ્ઞાન અંદર કોઈ પણ શબ્દ પૂછે, XYZ કોઈ પણ શબ્દ પૂછે, તમારે સીધે સીધો ગ્રીક જવાબ લખવાનો છે. એક છોડીને હો, વધારે નહીં. એક જ ખાલી અપવાદ છે એ તમને છેલ્લે આપણે લઈએ છીએ, પાછળ આવે જ છે. બાકી બધે જવાબ શું છે તમારો? કે ભાઈ ગ્રીક ભાષા. ઓકે, હવે સાયકીનો મીનિંગ શું થાય છે? તો એને જોતા પહેલા લોગીને પણ સમજી લઈએ. એટલે એ સાઈડ એક વસ્તુ પતી જાય એને સાઈડમાં મૂકી દઈએ. આમાં આપણે 2 કલાક કાઢવાના છે. લોગી શબ્દ ઉતરી આવે છે લોગોસ પરથી. લોગોસને આપણે શું કહીએ છીએ સાદી ભાષામાં? તો કે અભ્યાસ. આપણો નિયમ જ છે કે ભાઈ ખોદી નાખવાનું પૂરેપૂરું, કઈ રહેવું ના જોઈએ એની અંદર. લોગ પરથી કયો પ્રશ્ન બને છે? લોગોસ પરથી. તો કે LOG લોગ શું છે? પ્રશ્ન પૂછાયો છે પરીક્ષાની અંદર કે ભાઈ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સમુદ્રની અંદર જે જહાજ વટો કરે છે, જે દરિયો ખેડે છે મોટા મોટા જહાજ સાથે, એ લોકો ચોક્કસ સમય અને ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે કયું સાધન વાપરે છે? તો કે લોગ. તો આપણે સામુદ્રિક ઘડિયાળ કહી દઈએ. ઓકે, કે ભાઈ નીચે પૈકી કયું સાધન સામુદ્રિક ઘડિયાળ તરીકે કાર્ય કરે છે અથવા સમુદ્રની અંદર ચોક્કસ સમય અને ચોક્કસ સ્થાન જાણવા માટે જરૂરી છે? તો કે લોગ. અને કદાચ મગજમાં આવે ધોરણ 10 ની અંદર આપણે લોગ ભણેલા છીએ, આંકડા લાઈનો આવતી હતી, કશું ખબર ના પડતી, સીધી વસ્તુ છે. એના પરથી આપણે કહીએ છીએ લોગ બુક. તમે જે કંઈ અભ્યાસ કરો છો એને ટૂંકમાં નોંધવા માટે લોગ બુક. ઇન શોર્ટ આપણે કહી શકીએ કે લોગોસ અર્થાત અભ્યાસ, લોગ અર્થાત સામુદ્રિક ઘડિયાળ, ચોક્કસ સમય ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે. હવે વાત કરીએ સાયકોની. પાછા અહીંયા મનોવિજ્ઞાનની અંદર તો કે સાયકો અથવા સાયકી એના 2 અર્થ કર્યા છે અલગ અલગ. એક આત્મા અને બીજું છે મન. જોજો કે આંગળી ના છૂટી જાય. જો આંગળી છૂટી ગઈ ને તો કશું યાદ નહીં રહે. પરફેક્ટ મારા રસ્તે ચાલવાનું છે. ઓકે, આત્મા અથવા મન. તો આત્મા કોને કીધું ને મન કોને કીધું? આ તમારી વ્યાખ્યાઓ ચાલુ થાય છે. કે પ્રશ્ન પૂછાયો કે મનોવિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન, મનોવિજ્ઞાન એટલે આત્માનો અભ્યાસ કરતું વિજ્ઞાન, મનોવિજ્ઞાન એટલે આત્માના ઘટકીય અથવા વિઘટીય તરીકે અભ્યાસ કરતું વિજ્ઞાન. આવી કોઈ પણ વ્યાખ્યાન તમને આત્મા દેખાય એટલે તમારો તરત જવાબ થવો જોઈએ પ્લેટો. યાદ રાખજો, કોઈ પણ આત્મા ભૂત પ્રેત સામે મળે તો થાળ ધરાવ નહીં ધરાવતા. ફલાણા ભગવાનનો થાળ ધરાયો, વીર બાબુજીનો થાળ ધરાયો, ભોગ મારાનો થાળ ધરાયો, તો તમારી પ્લેટ યાદ રાખવાની કે આત્મા મળે તો પ્લેટ યાદ રાખવાની છે. આત્મા આવે એટલે શું યાદ રાખશું આપણે? પ્લેટ. તો આત્મા અર્થાત પ્લેટો. હવે મન. તો મનમાં શું આવે છે? તો કે અઢળક વિચારો. તો મનનું ટોટલ કરજો. મનનું શું કરજો ભાઈ? ટોટલ અર્થાત
એરિસ્ટોટલ. બંને નામ યાદ રહી ગયા. જો એમ પૂછે કે મનોવિજ્ઞાનને મનનું વિજ્ઞાન કોને કીધું છે, તો તમારો જવાબ બનશે એરિસ્ટોટલ. મનોવિજ્ઞાનને આત્માનું વિજ્ઞાન કોને કીધું છે, તો તમારો જવાબ બનશે પ્લેટો. હવે આ બંનેને જરા થોડાક સમજી લઈએ. તો કે આ બંને ગુરુ શિષ્ય છે, એક બહુ પ્રાચીન શિષ્યાવલી છે. જરા યાદ કરી લઈએ. પ્રાચીન ગ્રીસની અંદર થઈ ગયા. સૌથી બુદ્ધિશાળી મનુષ્ય કહી શકાય તો કે સોક્રેટિસ, આપણે જેને ફિલોસોફર કહીએ છીએ. આ ફિલોસોફર યાદ રાખજો ભાઈઓ, કામ આવશે. એને મનોવિજ્ઞાન સાથે ઘણું બધું લેવા દેવા છે. સોક્રેટિસ, એનો શિષ્ય પ્લેટો. આ પણ પૂછાયેલું છે એક્ઝામમાં કે કોણ કોનો શિષ્ય છે. સોક્રેટિસનો શિષ્ય છે પ્લેટો. પ્લેટોનો શિષ્ય છે એરિસ્ટોટલ. અને એરિસ્ટોટલનો શિષ્ય અર્થાત સિકંદર, આપણે જેને એલેક્ઝાન્ડર કહીએ છીએ. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ઓફ મેસેડોનિયા, આપણે જેને મકદુનિયા પણ કહીએ છીએ, કે જે આખું વિશ્વ જીતવા નીકળ્યો હતો. ઓકે, સિકંદર અથવા એલેક્ઝાન્ડર. એમાંથી પ્લેટો એક કલા વિરોધી. આટલું જરા મગજમાં ઠસાવજો કે નીચે પૈકી કયો ફિલોસોફર અથવા તત્વચિંતક એ રાજ્ય માટે કલાને દુશ્મન સમાન ગણી હતી, કે કલા એ રાજ્ય માટે હાનિકારક છે, તો કે પ્લેટો. એરિસ્ટોટલમાં શું યાદ રાખશો, તો એરિસ્ટોટલનું બીજું નામ છે અરસ્તુ. ઘણા પુસ્તકોમાં વાંચ્યું છે કે જીવ વિજ્ઞાનના પિતા કોણ છે. જીવ વિજ્ઞાન, જવાબ લખ્યો છે અરસ્તુ. ઓહો, કે કોઈ નવો માણસ આવ્યો હતો કે, પણ નવો માણસ બીજું કોઈ જ નથી, તમારા એરિસ્ટોટલ જ છે. એટલે જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ લખ્યું હોય તો પણ જવાબ સાચો છે, અરસ્તુ હોય તો પણ જવાબ સાચો છે. સિકંદરનો આપણે ઇતિહાસમાં કોઈ વખત પોસ્ટમોર્ટમ કરીશું. ચલો હવે પાછા આવીજો. તો પ્લેટો આત્માને પ્લેટ આપી દીધી અને મનનું શું કર્યું, તો કે ભાઈ ટોટલ કરી નાખ્યું. બે વ્યાખ્યાઓ ક્લિયર થઈ ગઈ. ત્રીજી વ્યાખ્યા, હવે મનમાં કદાચ એડિશન કર્યું, ઉમેર્યું. શું ઉમેર્યું, તો કે ચેતના. મન અને ચેતનાનો અભ્યાસ કરતું શાસ્ત્ર. સમજો હો, કે મનોવિજ્ઞાન અર્થાત મન અને ચેતનાનો અભ્યાસ કરતું શાસ્ત્ર. એવું કોને કીધું, તો એ છે તમારા વિલ્હેમ વુન્ટ. નામ બહુ મહત્વનું છે તમારી માટે. વિલ્હેમ વુન્ટ, આપણા વીવુ ટૂંકમાં કહીએ તો. ડન. મન અને ચેતના, તો કે વિલ્હેમ વુન્ટ. ચલો હવે આપણે આ શિષ્યને જરા કાઢી નાખીએ સાઈડમાં. હવે આ બધી ક્યારની વાત છે, તો કે આ મનોવિજ્ઞાનના શિશુ અવસ્થાની વાત છે, કે જ્યારે મનોવિજ્ઞાન પેદા થયું હતું, જન્મ્યું હતું, બાખોડિયા ભરતું હતું. પણ જેમ જેમ મનોવિજ્ઞાન આધુનિકતા તરફ વધ્યું છે, એમ એમ એનું વિષય વસ્તુ પણ બદલાયું છે. આપણે એના અલગ અલગ ત્રણ વિષય વસ્તુ જોયા. કયા કયા? આત્મા, પછી મન આવ્યું, પછી મન અને ચેતના આવ્યું. પ્લેટો, એરિસ્ટોટલ અને વિલ્હેમ વુન્ટ. હવે આધુનિકતા વાળા માણસો આયા. એ લોકોએ શું કીધું કે મનોવિજ્ઞાનને આત્મા, મન, ચેતના સાથે કશું જ લેવા દેવા નથી. સીધો સિમ્પલ પ્રશ્ન પૂછાઈ શકે છે કે નીચે પૈકી કયા મનોવિજ્ઞાની કે મનોવિજ્ઞાનને વિષય વસ્તુ તરીકે આત્મા અને મન અથવા આત્મા, મન અને ચેતનાનો સદંતર વિરોધ કર્યો છે, અને વિષય વસ્તુ તરીકેનો સદંતર વિરોધ નોંધાયો છે, તો એ છે તમારા જે.બી. વોટસન. હવે આ બધું તમારું પરીક્ષા લક્ષી ચાલુ થાય છે. જે.બી. વોટસન, આધુનિકતા, કે જેમને મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ આખું બદલી નાખ્યું. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે વર્તનને કોને ગણાવ્યું છે, તો પણ તમારો જવાબ બનશે જે.બી. વોટસન. વોટસન નો વ ને વર્તન નો વ યાદ રહેશે. વર્તન પૂછાય તો તમારો જવાબ સીધો જે.બી. વોટસન. અને એમ પૂછે કે આનો વિરોધ કોને કર્યો હતો, તો પણ તમારો જવાબ બનશે જે.બી. વોટસન. ઓકે, ચલો હવે આ બેની વ્યાખ્યા શું છે મનોવિજ્ઞાનની, જરા જોઈ લઈએ. સરસ વ્યાખ્યા છે. બેની વ્યાખ્યા પરથી જ ખબર પડી જાય છે કે ભાઈ માનવીનું વર્તન. પતી ગઈ વ્યાખ્યા. એક્ઝામમાં આટલું દેખાય પરીક્ષામાં કે મનોવિજ્ઞાન અર્થાત માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર. માનવીનું વર્તન દેખાય, માનવીનું વર્તન, તો તમારો જવાબ સીધો કોણ બનશે? જે.બી. વોટસન.
હવે સેજ ઉમેર્યું અંદર હો, એક જ વસ્તુ ઉમેરું છું, પ્રાણી પ્લસ માનવી. આ જોજો પછી બધું ભેગું ભેગું ચાલે છે કે અલગ લખું નીચે, બરાબર અલગ લખવા દો. એટલે कैसे પ્રાણી ક્યાં ગયું, માનવી ક્યાં ગયું, વર્તન કેવી કે ઘટના ઘટી રહી છે. માનવીનું વર્તન એકલું તો જેબી વોટસન, પ્રાણી અને માનવીનું વર્તન, મનોવિજ્ઞાન એ પ્રાણીઓ અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો આ પૂછાયેલી વ્યાખ્યા છે સીટી મોર્ગન. ટેટમાં ગેસ્ટ આવે કે પૂછાયેલી વ્યાખ્યા છે, જરા જોઈ લઈએ. હા, સીટી મોર્ગન. ઓકે, હવે એના પછી જો વસ્તુ એની જ છે પણ એમાં થોડું સુધારો થતો આવે છે. અહીંયા શું કીધું, પ્રાણી, તો પ્રાણીને સીધું રાખવા શું મારવી પડે, વિસલ મારવી પડે, સીટી મારવી પડે. ગોવાળિયા સીટી મારતા પહેલા તો સીટી મોર્ગન. એકલું માણસ છે, એનું વર્તન જ ખાલી, તો વર્તનનો વ જેવી વોટસન. હવે થોડુંક ઉમેર્યું છે, અનુભવ ના આધારે માનવીનું વર્તન. કયો નો શબ્દ ભાઈ, તો કે અનુભવ. જો એક્ઝામ એ રીતે પૂછે છે કે મનોવિજ્ઞાન અર્થાત માનવીનું વર્તન કે જે એના અનુભવ દ્વારા દોરાયેલું છે અથવા તો અનુભવના કારણે એનું આવેલું વર્તન, ઘટેલું વર્તન એટલે મનોવિજ્ઞાન, તો એ આવશે તમારા બી એફ સ્કિનર. બુરહાસ ફ્રેડરિક સ્કિનર, બી એફ સ્કિનર. સ્કિનર થી શું લઈને આયા, તો કે અનુભવ લઈને આયા. નર હતો ને, અનુભવ તો લાવવાનો જ છે થોડો ઘણો. હવે કાગડો આવે છે ભાઈ, એવું પૂછે છે કે મનોવિજ્ઞાન અર્થાત સંબંધો પ્લસ વ્યવહારનું વિજ્ઞાન. બંને શબ્દો નવા છે આની અંદર. મનોવિજ્ઞાન અર્થાત સંબંધો અને વ્યવહારનું વિજ્ઞાન. તો યાદ રાખવાનું ક્રો એન્ડ ક્રો. હવે સંબંધ કોની વચ્ચે, તો કે દંપતી યાદ રાખવાની તમારે. કોની વચ્ચે હોય, તો કે દંપતી વચ્ચે સંબંધ હોય અને એમનો વ્યવહાર જબરો હોય. બહુ વિચિત્ર વ્યવહાર થતા હોય છે સંબંધ, એટલે આપણે એને દંપતી યાદ રાખી લઈએ છીએ. કેમ, દંપતીમાં કોણ હંમેશા યુગલ જોડકું, તો બે એક જેવા ભેગા થયા તો ક્રો એન્ડ ક્રો, દંપતી મગજમાં આવશે તરત તમને સંબંધ અને વ્યવહાર મગજમાં આવી જ જશે. તો આ તમારી મુખ્ય વ્યાખ્યાઓ બધી થઈ ગઈ, મહત્વની વ્યાખ્યાઓ. ઓકે, કઈ છે પહેલી ફરી વાર જોઈ લઈએ આપણે. તો કે આત્મા આવે તો કોણ મગજમાં આવશે, આત્માને શું આપવાની છે, પ્લેટ આવી ગઈ. મનનું ટોટલ કરવાનું છે, તો કે એરિસ્ટોટલ આવી ગયા છે. મનમાં શું ઉમેર્યું, ચેતના ઉમેરી, તો થઈ ગયા તમારા વિલ્હેલ્મ વુન્ટ. પછી આધુનિક વાળા આયા. આધુનિકમાં ભાઈ પ્રશ્ન પૂછાયો કે નીચે પૈકી કોને મન અને આત્માને અથવા ચેતનાને વિરોધ કર્યો છે, ના પાડી દીધી કે આ તો મનોવિજ્ઞાનમાં આવતું જ નથી. તો તમારા જેબી વોટસન. કેમ, તો કે એ શું લઈને આયા હતા, વર્તન. વર્તન એમને વિષય વસ્તુ બનાવ્યું છે. હજી એક પ્રશ્ન બને છે, લઈ લઉં છું ભેગો જ યાદ રાખજો. કોઈ પણ પ્રશ્ન બને કે ભાઈ આધુનિક મનોવિજ્ઞાન પૂછે, આધુનિક મનોવિજ્ઞાનની વ્યાખ્યા પૂછે, આધુનિક મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ કે એનું ફ્રેમ પૂછે, એ કોના આધારે છે, તો એનું બેઝ કોણ છે, તો તમારો જવાબ બનશે વર્તન. પણ કયું મનોવિજ્ઞાન, તો કે આધુનિક મનોવિજ્ઞાન. ઓકે, આધુનિક મનોવિજ્ઞાનનું ગમે તેની વ્યાખ્યા શેના પરથી છે, એનું વિષય વસ્તુ કોણ છે, એનો અભ્યાસ ક્ષેત્ર શું છે, તો તમારો જવાબ બનશે વર્તન. ઓકે, અહીંથી આધુનિકતા ચાલુ થાય છે. હવે વોટસન તો ખાલી વર્તન, પણ કોનું વર્તન, માનવીનું વર્તન. એમાં પ્રાણી ઉમેર્યું તો સીટી મારવી પડે. સિંહને બેહાડો સીટી મારશો થોડી જોરથી ચાબુક વાળી, તો સીટી મોર્ગન, પ્રાણી પ્લસ માનવીનું વર્તન. પછી આ બીએફ સ્કિનર, અનુભવ વાળા માણસ, નામ મોટું છે, બીએફ સ્કિનર, અનુભવ. માનવીનો અનુભવ પ્લસ વર્તન, તો કે બીએફ સ્કિનર. અને છેલ્લે આપણી દંપતી, બે જણા જોડિયા, કોણ હતા, ક્રો એન્ડ ક્રો. તો શું થઈ જશે, સંબંધ વાળા, વ્યવહાર વાળા ભાઈ. ડન. તો આ તમારી પૂર્વ ભૂમિકા કમ્પ્લીટ થાય છે. ચલો હવે આપણે આગળ વધીએ. અને હા, આ જે નોટ્સ કરો છો ને વ્યવસ્થિત હું બોલું છું એ પ્રમાણે કરજો, લખું છું એ પ્રમાણે નહીં, એટલે પછી છેલ્લે બધો ગોટાળો જ હશે અંદર. તો સીટી ક્યાંય વ્યક્તિ હશે અને સ્કિનર સાહેબનો અનુભવ ક્યાં જતો હશે. ઓકે, હવે પૂર્વ ભૂમિકા થોડા આગળ વધીએ, આનો ઇતિહાસ ચેક કરીએ. તો પહેલી વસ્તુ, મનોવિજ્ઞાન એક વિષય તરીકે
મનોવિજ્ઞાન વિષય તરીકે ક્યાંથી આવે? તો સીધી સરળ વસ્તુ છે, સીધી વસ્તુ છે કે મનોવિજ્ઞાન ક્યાંથી ઉતરી આવે છે અથવા એનો બાપો કોણ હતો? Who is the father of psychology as a subject? તો કે તર્કશાસ્ત્ર. સોરી, ભૂલ નહીં કરતા તમે. કોણ આવશે? તર્કશાસ્ત્ર, જેને આપણે શું કહીએ છીએ? લોજિક. તર્કશાસ્ત્ર, લોજિક. તર્કશાસ્ત્રના આ લોકોએ બે ફાંટા પાડ્યા, એટલા માટે કહેતો હતો, ખબર છે ને? તત્વચિંતકો સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ એ બધા તત્વચિંતકો હતા. પ્રાચીન 7મી સદીની વાત છે. પરંતુ જે આધુનિક વાળા લાયા એમને તર્કશાસ્ત્રના બે ફાંટા પાડી દીધા. કદાચ જે જૂના વિદ્યાર્થી છે એ લોકો 12મામાં તર્કશાસ્ત્ર ભણ્યા હશે, પણ જે નવા છે એ લોકો શું ભણ્યા છે? તો કે તત્વજ્ઞાન. અને બીજો શું ફાંટો પાડ્યો? તો કે મનોવિજ્ઞાન. ડન. તર્કશાસ્ત્ર એ વિષય તરીકે મનોવિજ્ઞાનનો જનક કહી શકાય છે, કારણ કે એનો જન્મ તર્કશાસ્ત્રમાંથી થયો છે. બે ફાંટા પાડ્યા, કયા કયા? તત્વજ્ઞાન, ફિલોસોફી, મનોવિજ્ઞાન, સાયકોલોજી. ડન. ચલો હવે મનોવિજ્ઞાનને ખેંચીને કોણ લાવ્યું? તો અહીંયા આપણે એરિસ્ટોટલ, પ્લેટો એને જ ભૂલી જઈએ છીએ. આપણે સીધી આધુનિકથી શરૂ કરીએ છીએ. તો પહેલા આવશે તમારા વીવુ. એ ખાસ કરીને વિલ્હેમ વુન્ડને ભૂલવાના નથી. યસ, વિલ્હેમ વુન્ડ પહેલું જ. તો કે આધુનિક મનોવિજ્ઞાનના જનક. આધુનિક મનોવિજ્ઞાનના જનક કોણ છે? આધુનિક મનોવિજ્ઞાનના જનક તો બનશે વિલ્હેમ વુન્ડ. શા માટે? એવું તો શું કર્યું તેમને? તો કે એમને વિશ્વની પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા, વિશ્વની પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા સ્થાપી હતી. કઈ જગ્યાએ? તો કે લીપ્ઝિગ. આ યાદ નહીં રાખો ચાલશે, પણ દેશ યાદ રાખજો, જર્મની. લીપ્ઝિગ શહેર છે, જર્મની દેશ છે. કઈ સાલમાં? 1879. 1879. હા, 59 મારે ભૂલ થાય છે. 59 ને 79 બધું ભેગું થઈ જાય છે, એટલે 1879, 1879 ની અંદર આ ભાઈએ આ કામ કર્યું. એના માટે સમજો, દરેક વસ્તુ માટે પાછળ કંઈક કારણ હોય છે. પ્રયોગશાળા સ્થાપી એના કારણે ભાઈને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પણ જનક કીધા છે. તમને અહીંયા બે જનક મળ્યા અલગ અલગ. જો આધુનિક મનોવિજ્ઞાનના જનક પૂછાય તો પણ વિલ્હેમ વુન્ડ છે, અને પ્રાયોગિક મનોવિજ્ઞાનના જનક પૂછાય તો પણ તમારા વિલ્હેમ વુન્ડ જ આવશે. ઓકે, હવે આપણે પેલી જે વાત એક રહી ગઈ મારા, જે એક ભાઈ ચૂકી ગયા, આના ભેગું જ છે, નામ ખાલી યાદ રાખી લેજો. રુડોલ્ફ અથવા રુડોલ્ફ. અમુક પુસ્તકમાં રુડોલ્ફ લખેલું છે, અમુકની અંદર રુડોલ્ફ લખેલું છે. રુડોલ્ફ શા માટે? તો સાયકોલોજી શબ્દનો પ્રથમ ઉચ્ચાર અથવા ઉપયોગ. મનોવિજ્ઞાન માટે, મનોવિજ્ઞાન નહીં, મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દ સૌપ્રથમ કોને ઉચ્ચાર્યો હતો, કોને વાપર્યો હતો? તો રુડોલ્ફ. વિલ્હેમ વુન્ડ લખીને ના આવતા. સાયકોલોજી સૌપ્રથમ વખત તો કે રુડોલ્ફ. ઓકે, કઈ બીજું રહી જતું જરા જોઈ લો. પ્રયોગશાળામાં કઈ છે કે ખૂણા કોચરામાં? ઓકે, આમાં હવે કશું નથી પરિણામ. એક છે જરા બીજી એડ કરીએ આપણે. પ્રયોગશાળામાં છે તો કે વિલિયમ જેમ્સ. આ તો વાત થઈ વિશ્વની પ્રથમ, પણ ઘણી વખત કોન્સ્ટેબલની વાત કરું છું ખાસ. ઘણી વખત કોન્સ્ટેબલમાં અમેરિકાને ખબર નહીં કેમ બહુ પ્રાધાન્ય આપે છે કે અમેરિકામાં પહેલું કોણ હતું. ભારતનું નહીં પૂછે, વિશ્વનું નહીં પૂછે, અમેરિકાનું પૂછે છે, અને આપણે એમાં વિશ્વનું લખીને આવતા રહીએ છીએ. જો અમેરિકાની પહેલી પ્રયોગશાળા પૂછે, પ્રથમ પ્રયોગશાળા, તો જવાબ બનશે તમારો વિલિયમ જેમ્સ, હાર્વર્ડ યુનિવર્સિટી. વિલિયમ જેમ્સ, હાર્વર્ડ યુનિવર્સિટી. ઓકે, આમાં વધારે કશું માથાકૂટ કરવા જેવું નથી આપણે. ઓકે,
હવે વિલ્હેમ વુન્ડ પછી આપણે વાત કરી આખા વિશ્વની. હવે એક આંટો ભારતમાં મારતા જઈને હજી બધાની પૂર્વ ભૂમિકા ચાલુ છે અને કોન્સ્ટેબલ ને પીએસઆઈ પ્રી માટે આ ભારત અને ગુજરાતનું જરા વધારે યાદ રાખજો. એમાંથી એકાદ ગુણનો પ્રશ્ન 99% હશે. ગોખી જ મારવાનું છે આપણે. ચલો હવે આપણે કઈ જગ્યાએ ઇતિહાસ ફરતા ફરતા તો કે ભારતમાં મનોવિજ્ઞાન, સાયકોલોજી ઇન ઇન્ડિયા. ઓકે, ભારતમાં મનોવિજ્ઞાન. પહેલી વસ્તુ તો કે ભારતમાં મનોવિજ્ઞાનની શરૂઆત કોને કરી, ક્યાંથી કરી, ક્યારે કરી? સીધી વસ્તુ છે. તો ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાન એની પ્રયોગશાળા છે ભાઈ. ભારતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાન એની પ્રયોગશાળા, પહેલા સાલ યાદ કરો. કઈ સાલ છે ભાઈ? 1905. કઈ સાલ છે? 1905. હવે 1905 માં ઇતિહાસમાં જઈએ તો શું યાદ આવે? કઈ ઘટના યાદ આવે? તો કે બંગભંગ, બંગાળના ભાગલા, લોર્ડ કર્ઝન. હવે બંગાળ સીધી વસ્તુ છે. બંગાળનું કેપિટલ શું ગણી શકાય અત્યારે? મેઇન વસ્તુ તો કે એનું કોલકાતા. પહેલા કલકત્તા હતું, હવે નામ ચેન્જ કરીને કોલકાતા કર્યું છે. કોલકાતા. ઓકે, નીચે લખ્યું જરા દેખાય એટલે. ભારતની અંદર મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા 1905 કલકત્તા યુનિવર્સિટી. કલકત્તા આપણે માટે બહુ મહત્વનું બને છે. કલકત્તા યુનિવર્સિટી કોને સ્થાપિત? તો સ્થાપક છે આપણા બોજેન્દ્રનાથ સીલ. અમારો દ્ર છે હો, બસ આટલો જ હારો આવશે, વધારે હારો નહીં આવે. બોજેન્દ્રનાથ સીલ. ઓકે, આ પહેલો મનોવૈજ્ઞાનિક ભારતનો એમ કહી શકાય. બોજેન્દ્રનાથ સીલ, જેના કારણે આ ભાઈને ભારતીય મનોવિજ્ઞાનના જનક કીધા છે. જો વિશ્વના પૂછે તમારા તો આપણા વિલ્હેમ વુન્ડ. પરંતુ જો ભારતના પૂછે છે કે ભારતીય મનોવિજ્ઞાનના પિતા કોણ છે તો કે બોજેન્દ્રનાથ સીલ. 1905 માં સૌપ્રથમ કોલકાતા યુનિવર્સિટીમાં પ્રયોગશાળા સ્થાપી હતી. બીજો પ્રશ્ન બને છે, આમાં છે ભેગું રાખું છું કે ભાઈ પ્રથમ શિક્ષણ વિભાગ, શિક્ષણ શાખાનો અલગ વિભાગ ક્યાં શરૂ કરવામાં આવ્યો હતો? તો એ પણ કોલકાતા યુનિવર્સિટી 1905 માં આપણે રાખી લઈશું. સાલ જરા જોતા રહીશું કેમ સાલમાં ભૂલ ના થઈ જાય. ઓકે, સાલમાં રેડી છે. 1916 માં છે. ચલો હવે થોડાક નામ ચેન્જ થાય છે. બીજા ભાઈ આવે છે એન સેન ગુપ્તા. આખું નામ લખશું આપણે નરેન્દ્રનાથ સેન ગુપ્તા. નરેન્દ્રનાથ સેન ગુપ્તા 1916 માં. એક વર્ષ પછી તરત જ સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક શાખા પ્રશ્નાર્થિત પૂછે, સીધો પ્રશ્ન પૂછશે કે ભાઈ મનોવિજ્ઞાનની શૈક્ષણિક શાખા એના અધ્યક્ષ કોણ હતા? તમારે અધ્યક્ષ દેખાય ને, ક્યાંય પણ તમને અધ્યક્ષ દેખાય તો સીધો જવાબ તમારો બનશે એન સેન ગુપ્તા. અધ્યક્ષ મનોવિજ્ઞાનની શૈક્ષણિક શાખાના અધ્યક્ષ તો કે એન સેન ગુપ્તા, નરેન્દ્રનાથ સેન ગુપ્તા. ઓકે, હવે આમાં થોડી કન્ફ્યુઝન છે. એક્ઝામમાં આ પણ પ્રશ્ન બની શકે છે કે ભાઈ મનોવિજ્ઞાનની અંદર ભારતમાં પહેલા પીએચડી કોને કરી હતી? મનોવિજ્ઞાનની અંદર ભારતમાં સૌપ્રથમ પીએચડી કોને કરી હતી? તો અહીંયા સેજ લોચો પડે છે. જો તમે ગૂગલ થ્રુ જશો ગૂગલ ની અંદર એન સેન ગુપ્તા આપેલું છે, પરંતુ આપણી ટેક્સ્ટ જે છે એ જાય છે ગિરીન્દ્ર શેખર બોઝ. બુક્સમાં ખાલી શેખર બોઝ આપેલું છે, એમનું આખું નામ છે ગિરીન્દ્ર શેખર બોઝ. ગિરીન્દ્ર શેખર બોઝ. બે રીતે યાદ રાખવાનું થાય છે. પહેલા તો સૌપ્રથમ ડોક્ટરેટ અથવા તો કે ભાઈ
પીએચડી કોને કરી હતી? તો કે ગિરીન્દ્ર શેખર બોઝે કરી હતી. ઓકે, બીજું પણ આ ભાઈ મહત્વના જો કેટલા છે. આ ભાઈએ 32 વર્ષ સુધી 32 years સિગમન્ડ ફ્રોઈડ જોડે કાર્ય કર્યું છે ભાઈ. સિગમન્ડ ફ્રોઈડ જે મહાન મનોવૈજ્ઞાનિક થઈ ગયા, કદાચ જેને મનોવિજ્ઞાન થોડું ઘણું જાણતો હોય એ સિગમન્ડ ફ્રોઈડને જાણતો જ હોય. ભલે વિલિયમ વુન્ટને ના ઓળખે પણ સિગમન્ડ ફ્રોઈડને ઓળખતો હોય છે. એની બહુ નામના છે મનોવિજ્ઞાનની અંદર. ઓકે, એક નવું પણ બને છે 1935 માં લગભગ. હા, 1935 માં. પહેલા 1924 લઈ લઈએ. 1924 ની અંદર ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસિએશન ભારતીય મનોવૈજ્ઞાનિક સંસ્થા સૌપ્રથમ સ્થાપના થાય છે. કઈ જગ્યાએ? તો કે આપણી કલકત્તા. હજી સુધી કલકત્તા ચાલે છે ભાઈઓ. આપણે હજી બંગાળના ભાગલા પૂરા નથી કર્યા. બધું કલકત્તામાં જ થઈ જોયું. તમને એને ખબર હતી બોજેન્દ્ર કાકાને કે આ મનોવિજ્ઞાન કોક દાડો કોન્સ્ટેબલમાં પૂછાશે અને છોકરો હેરાન ના થાય એટલે બધું કલકત્તામાં જ કરી નાખ્યું. થોડું ચેન્જ થશે, યાદ રહેવું છે. ચલો, કલકત્તાની અંદર આની સાથે પણ આપણા ગિરીન્દ્ર શેખર બોઝ સંકળાયેલા છે. પુસ્તકની અંદર એમને પ્રથમ અધ્યક્ષ ગણાયા છે ભારતીય. એટલે અહીંયા જરા ધ્યાન આપજો અધ્યક્ષમાં. ભલે મેં કીધું છે, કારણ કે આ કોઈ ઓથેન્ટિક બુકમાં નથી. ઓથેન્ટિક બુક એટલે કે જેનો તમે વિરોધ કરવો હોય તમારે ગ્રેસિંગ માર્ક્સ માટે તો તમે કરી શકો એવી જીસીઆરટી, એનસીઆરટી અને ગ્રંથ નિર્માણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની પુસ્તકો એમાં નથી. પરંતુ જે ઇતર રેફરન્સ બુકો છે એની અંદર આ જોવા મળેલું છે. કલકત્તા ઇન્ડિયન સાયકોલોજી એસોસિએશનના પ્રથમ અધ્યક્ષ શેખર બોઝ લખેલું છે ઘણી જગ્યાએ. આખું નામ છે ગિરીન્દ્ર શેખર બોઝ. ઓકે, હવે છેલ્લી વસ્તુ કે ભાઈ નરેન્દ્રનાથ સેન ગુપ્તા એમના અનુગામી કોણ છે? અનુગામી આપણે એમની પાછળ આવનારા અથવા એમની સીટ ઉપર બેસનારા. અધ્યક્ષ તો આતા એમની સીટ ઉપર કોણ એમ બેસી ગયું તો કે ગિરીન્દ્ર શેખર બોઝ. જો એનએન સેન ગુપ્તાના અનુગામી પૂછાય છે તો ગિરીન્દ્ર શેખર બોઝ. અને સિગમન્ડ ફ્રોઈડ એના અનુયાયી. શબ્દોની મારામારી છે ભાઈઓ. અનુગામી કે તો ગિરીન્દ્ર શેખર બોઝ. કોના? એનએન સેન ગુપ્તાના. અનુયાયી કે તો સિગમન્ડ ફ્રોઈડ. કેમ? 32 વર્ષ સુધી એમની સાથે રહીને કાર્ય કરેલું છે એટલા માટે ગિરીન્દ્ર શેખર બોઝ. કોની સાથે? તો કે સિગમન્ડ ફ્રોઈડની સાથે. ઓકે, હવે આટલું ઇનફ છે. વધારે આપણે નથી જોવું. ચલો, હવે એક થોડુંક શોર્ટકટ છે ઉપર લખી દઉં છું. આ બધી ગોપનીય વસ્તુ છે હવે જે કહું છું એ. સીધા પ્રશ્નો પૂછે છે. પહેલો પ્રશ્ન, બ્યુરો ઓફ સાયકોલોજી પૂછાયું છે, યાદ રાખજો. બ્યુરો ઓફ સાયકોલોજી ક્યાં આવેલું છે? ભારતની વાત છે. બ્યુરો ઓફ સાયકોલોજી તો કે અલ્હાબાદ. અલ્હાબાદને કેમ આપણે યાદ રાખીએ છીએ? પ્રયાગરાજ, અલ્હાબાદ યુપી માં આવેલું છે. તો કે અહીંથી આપણી આઈએસટી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતનો પ્રમાણ સમય રેખા પસાર થાય છે. ઓકે, એકચ્યુઅલી આની નજીકથી પસાર થાય છે. એક્ઝામમાં જરા ધ્યાન આપજો. ભૂગોળની અંદર ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જે લાઈન છે એની નજીકથી પસાર થાય છે, એના ઉપરથી પસાર નથી થતી. ઉપરથી પૂછે ને કે આ સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણ સમય રેખા કયા શહેર ઉપરથી પસાર થાય છે તો આવશે મિર્ઝાપુર. તમારી પેલી સિરીઝ વાળું એની ઉપરથી પસાર થાય છે. પરંતુ અલ્હાબાદ જે છે એ ભારતની થોડુંક સેન્ટરમાં પડે છે. એટલા માટે આપણો પ્રમાણ સમય રેખા અલ્હાબાદના આધારે નક્કી કરવામાં આવે છે, પણ ઉપરથી પસાર થતી નથી. ઉપરથી મિર્ઝાપુર છે. ચલો પાછા આવી જાઓ. તો કે બ્યુરો ઓફ સાયકોલોજી અલ્હાબાદ યુપી સૌથી વધારે ક્રાઇમ થાય છે એટલા માટે યાદ રાખી લેવાનું કે બ્યુરો ઓફ સાયકોલોજી ક્રિમિનલ સાયકોલોજી માટે સૌથી વધારે ક્રાઇમ ક્યાં થાય છે? યુપી માં. તો અલ્હાબાદ. આપણો શું નામ છે અત્યારે મુખ્યમંત્રી? યોગીજી આપણા અત્યારે બહુ એન્કાઉન્ટર કરે છે. ચલો એના પછી બીજું જોઈ લઈએ. હા, આ પણ ખરું છે. મનોચિકિત્સા શાસ્ત્ર
ભારતનો પહેલો મનોચિકિત્સા શાસ્ત્ર વિભાગ કઈ જગ્યાએ ખુલ્યો હતો? હવે ચિકિત્સા, મગજની ચિકિત્સા કરવાની છે ભાઈ, મગજ જતું રહ્યું છે, યાદ કરો. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય? સીપીયુ. અને સીપીયુ નું પણ મેન મગજ તો કે ચિપ્સ, આપણે શું કહે છે ને, ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચિપ્સ. તો બધી ચિપ્સ ક્યાં બને છે ભાઈ? મેઇન આપણને હબ કે ને, સિલિકોન હબ કયું છે? યસ, બેંગલુરુ. આપણે જેને બેંગાલુરુ નામ આપ્યું છે. હવે આ નામ બધા બહુ વિચિત્ર બદલાય છે ભાઈ. બેંગલુરુ નું બેંગાલુરુ કર્યું છે. એ ત્રીજા અનુચ્છેદ ત્રીજો વાળું બધું પછી જોઈશું. બેંગાલુરુ યાદ તો રહી જશે ને હવે ભાઈ. મગજની ચિપ રિપેર કરવા ક્યાં જશો? તો કે સિલિકોન હબ ની અંદર, અથવા સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે ને. સિલિકોન હબ અથવા સિલિકોન વેલી કયું? તો કે બેંગલુરુ. બ્યુરો ઓફ સાયકોલોજી, ક્રાઇમ ક્યાં થાય છે? તો કે અલ્હાબાદ. છેલ્લું, પહેલી હોસ્પિટલ ક્યાં ગઈ ભાઈ? હોસ્પિટલ ખોઈ ગઈ. હા, અરે માનસિક રોગોની પહેલી હોસ્પિટલ ભારતની અંદર માનસિક રોગોની સૌપ્રથમ હોસ્પિટલ ક્યાં સ્થપાઈ છે? તો કે રાંચી. રાજ્ય કયું છે? ઝારખંડ. રાંચી, ઝારખંડ. અને રાંચી એ એકમાત્ર એવી રાજ્યની કેપિટલ છે, રાજધાની છે કે જેની ઉપરથી કર્કવૃત્ત પસાર થાય છે. યાદ રાખજો, કર્કવૃત્ત ભારતની એકમાત્ર કઈ રાજધાની પરથી પસાર થાય છે? તો કે રાંચી. કોનું છે? તો કે ઝારખંડ. ચલો, હવે ભારતમાં લગભગ કશું રહેતું નથી. એકવાર ઉપર ચલો ફટાફટ રિવિઝન કરી લઈએ. તો કે ભારતમાં જનક કોણ છે? બોજેન્દ્રનાથ સીલ. શા માટે? તો કે પહેલી પ્રયોગશાળા સ્થાપી હતી કઈ જગ્યાએ? તો કે કોલકાતા યુનિવર્સિટીની અંદર. પહેલો વિભાગ ક્યાં સ્થપાયો? કોલકાતા યુનિવર્સિટીની અંદર. આપણા અધ્યક્ષ ક્યાં ગયા ભાઈ? તો કે એન સેન ગુપ્તા, મનોવિજ્ઞાન શાખાના વિભાગના. પણ એ પણ ક્યાં? તો કે કોલકાતાની અંદર. પછી આ ગિરીન્દ્ર શેખર બોઝ કોના અનુયાયી હતા? તો કે સિગમન્ડ ફ્રોઈડ. 32 વર્ષ એમની સાથે કામ કર્યું હતું. આ 32 વર્ષ પૂછાય નહીં, પણ ખાલી યાદ તમને હિન્ટ રહે કે અનુયાયી કેમ હતા. શું કર્યું હતું ભાઈ? તો પહેલી ડોક્ટરેટ, પહેલી પીએચડી પાસ કરી હતી. હજી એકવાર કહું છું કે જો તમે વિકિપીડિયામાં જોશો, ગૂગલની અંદર, તો એમાં પીએચડી એન સેન ગુપ્તા આપેલું છે, પણ ટેક્સ્ટની અંદર શેખર બોઝ એટલે કે આપણા ગિરીન્દ્ર શેખર બોઝ આપેલા છે. ઓકે. 1924 ની અંદર ભારતની પહેલી એક સમિતિ રચાઈ, આઈપીએ, ઇન્ડિયન સાયકોલોજીકલ એસોસિએશન. એના પ્રથમ અધ્યક્ષ બન્યા ભારતીય અધ્યક્ષ કલકત્તાની અંદર, તો પણ આપણા ગિરીન્દ્ર શેખર બોઝ. આ સીધું ગોખવાની વસ્તુ છે અને યાદ પણ રહી જાય કે બ્યુરો ઓફ સાયકોલોજી, ન્યુરો સાયકોલોજી, તો કે અલ્હાબાદ. આમાં જરા યાદ કરજો, ન્યુરો સાયકોલોજી. ન્યુરો શબ્દ એડ કરજો. પાછા કે સાહેબ આ તો તમે કીધું જ નતું ન્યુરો વાળું. તો બ્યુરો કે ન્યુરો કે? બ્યુરો કે ન્યુરો કે? તમારો જવાબ શું આવશે? અલ્હાબાદ. ચિકિત્સા કરવાનું છે, રિપેર કરવાનું છે મગજને, તો કે સિલિકોન વેલી, બેંગાલુરુ. અને પહેલી હોસ્પિટલ તો આપણા ધોનીવાળી, રાંચી, ઝારખંડ. ઓકે. આ તમારું પહેલું ભારત આખું પૂરું થઈ ગયું. અરે હા, આના પરથી યાદ આવ્યું, આ ભાઈ પરથી પીએચડી પરથી યાદ આવ્યું મને. ભારતનું પીએચડી યાદ રહી ગયું, તો વિશ્વનું પહેલી પીએચડી કોને કરી હતી મનોવિજ્ઞાનની અંદર? આવું પૂછેલા પ્રિલિમ છે, ગમે તે પૂછે, વિશ્વનું પૂછાય કે મનોવિજ્ઞાનમાં વિશ્વમાં પહેલી પીએચડી અથવા પહેલી ડોક્ટરેટ કોને કરી હતી? તો કે સ્ટેનલી હોલે. હોલે કરતા પીએચડી પાસ કરી ગયા ભાઈ. ઓકે. હોલે કરતા પીએચડી પાસ થઈ ગયા. સ્ટેનલી હોલે વિશ્વમાં પ્રથમ ડોક્ટરેટ અથવા પીએચડી મનોવિજ્ઞાનમાં. એ પાછા યાદ રાખજો કે પીએચડી પણ સમા પીએચડી, તો કે મનોવિજ્ઞાન અંદર. હવે આપણે ડસ્ટર ક્યાં ગયું પેલા? તો હા, હવે આપણે ગુજરાતમાં આંટો મારતા આવીએ. એને શું કામ બાકી મેળવવું પડે? એક વાઇપર મારવું પડશે અહીંયા. હવે ચાલુ થશે. ચલો, ગુજરાત. સાયકોલોજી ઇન ગુજરાત. ગુજરાતમાં ક્યાં ક્યાં કઈ ઘટનાઓ ઘટી છે? પહેલા એ શરૂ કરવાનું છે આપણે ભાઈ. ગુજરાતમાં મનોવિજ્ઞાનને અલગ શાખા, શિક્ષણ શાખા તરીકે
વિભાગ તરીકે કોને સ્થાન આપ્યું? તો આપણા પ્રાથમિક શિક્ષણના પ્રખર સેનાપતિ જેવા ગણી શકાય કે જેમને પ્રાથમિક શિક્ષણને બહુ પ્રાધાન્ય આપ્યું હતું પોતાના રાજ દરમિયાન. કોણ હતા? 2.5 રૂપિયા દંડ રાખતા હતા. તો કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ. જેમનું મૂળ નામ શું હતું? તો કે ગોપાલદાસ. એ ગુજરાતના ઇતિહાસમાં જોઈશું. એ ક્યાંના હતા? તો કે વડોદરા. અને કીધું તો જાદુ થશે. આ જાદુ થયું. કઈ યુનિવર્સિટી? તો કે MS યુનિવર્સિટી. ઓકે, પ્રથમ શૈક્ષણિક વિભાગ વડોદરા MS યુનિવર્સિટી. સીધો પ્રશ્ન છે બધા હવે તો એમ પૂછે પછી લે ચલો કે ભાઈ પ્રથમ ચિકિત્સાલય ભારતનું પૂછાય તો કયું હતું ભાઈ? ધોનીવાળું. સોરી, હા ધોનીવાળું ચિકિત્સાલય ધોનીવાળું. પેલું તબીબ શાસ્ત્ર હતું, મગજ રિપેર કરવા દેતા હતા. અહીંયા આવશે તમારું સિવિલ હોસ્પિટલ. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કઈ છે? યસ, તો કે અમદાવાદ. પ્રથમ ચિકિત્સાલય પૂછે, પ્રથમ રૂગ્ણાલય પૂછે, પ્રથમ ચિકિત્સા વિભાગ પૂછે, જે પૂછે તમારો જવાબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ઓકે, પ્રથમ માસ્ટર ડિગ્રી પૂછે, પૂછાયું છે કે મનોવિજ્ઞાનની અંદર સૌપ્રથમ માસ્ટર ડિગ્રી વિભાગ અથવા માસ્ટર ડિગ્રી કરવા માટે ક્યાં જવું પડે છે? તો નવસારી. ગોતી બાપુ ક્યાં સ્પેશિયલ દાડી માર્ચ. તો તમે ક્યાં જશો? નવસારી, માસ્ટર ડિગ્રી મેળવવા માટે મનોવિજ્ઞાનની. લાસ્ટ ઉદ્યોગ શબ્દ આવે, ટૂંકું પકડીએ આપણે, યાદ રાખવાનું છે શોર્ટ ની અંદર. ઉદ્યોગ શબ્દ પૂછ્યા મનોવિજ્ઞાનમાં તો તમારે જવાબ લખી દેવાનો અટીરા. કે આ ઉદ્યોગ છે શું? પણ કે પ્રશ્ન કે રીતે પૂછશે તો કે ગુજરાતના કયા ઉદ્યોગ શાખાએ પોતાના કારીગરો, પોતાના વર્કર્સનું કામ વધારે સચોટ અને સારું બનાવવા માટે મનોવૈજ્ઞાનિક રીતે તપાસ કરી હતી અથવા મનોવૈજ્ઞાનિકનો સહારો લીધો હતો? તો કે અડીરા. અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. સ્થાપક કોણ હતા ભાઈ? તો કે વિક્રમ સારાભાઈ. ઓકે, હવે પીએચડી બાજુ રહી ગયો આપણો ભાઈ. ગુજરાતમાં પ્રથમ પીએચડી કોને કરી? ગુજરાતમાં પ્રથમ પીએચડી કોને કરી? તો નામ યાદ રાખજો ભાઈ. કે દેસાઈ, કૃષ્ણકાંત દેસાઈ. કૃષ્ણકાંત દેસાઈ ભારતના પહેલા મનોવિજ્ઞાનમાં ડોક્ટરેટ અથવા પીએચડી હાંસલ કરનાર. કઈ રીતે? તો કે સાયમન આધારિત, બીને સાયમન આધારિત બુદ્ધિ કસોટી રચી હતી. અને એ પણ કઈ ભાષામાં? તો કે ગુજરાતીમાં. તો તમારા બે પ્રશ્નો થયા કે સૌપ્રથમ બુદ્ધિ કસોટી ગુજરાતીમાં કોને બનાવી હતી? તો કે કૃષ્ણકાંત દેસાઈ. અને પ્રથમ ગુજરાતી કે જેને મનોવિજ્ઞાનમાં પીએચડી કરી હતી, ડોક્ટરેટની પદવી હાંસલ કરી હતી, તો પણ કૃષ્ણકાંત દેસાઈ. ઓકે, તો તમારે બે અહીંયા બે વસ્તુ રાખવી પડશે તમારે. વડોદરા, અમદાવાદ, નવસારી અને અટીરા. છેલ્લા આપણા કૃષ્ણકાંત દેસાઈ. ઓકે, તો અહીંયા લગભગ તમારું મોટા ભાગનું બધું પૂર્વ ભૂમિકા કમ્પ્લીટ થઈ જતી હોય છે. હવે આપણે મનોવિજ્ઞાન અંદર આંટો મારવા જઈએ. આ તમે એનું પૂર્વ ભૂમિકા બધી તમારી પૂરી ગઈ. જે ટૂંકા પ્રશ્નો હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા. હવે મનોવિજ્ઞાન જરૂર સમજી લઈએ. ચલો, મનોવિજ્ઞાનને સમજવા માટે પહેલા તો તમારે મનોવિજ્ઞાનના જે પ્રખ્યાત વાદો છે, નમઃ શિવાય, નમઃ શિવાય, થઈ ગયું. ઓકે, ચલો હવે મનોવિજ્ઞાનમાં થોડી ડૂબકી મારતા જઈને. આ તો બધી તમે આજુબાજુની કોર બાંધી કે મનોવિજ્ઞાન કેટલા એરિયામાં હતું. હવે સેન્ટરમાં જવાનું છે, મધ્યમાં. તો એના માટે તમારે પહેલા તો મનોવિજ્ઞાનના પ્રખ્યાત વાદો જોવા પડશે. વાદ શું છે? તો કે જેને મનોવિજ્ઞાન જેવું લાગ્યું એવું એ લોકો એને અભ્યાસ ક્ષેત્ર કહ્યું,
એવું ભણ્યા અને એવું દુનિયાને ભણાવ્યું. તો એ લોકોએ પોતપોતાના વાદ આપ્યા. કોઈએ આત્માને ગણી, કોઈએ વર્તનને ગણ્યું, કોઈએ ચિકિત્સા તરીકે વાપર્યું, જેને જેમ યોગ લાગે એમ કર્યું છે. જો આ 5 વાત કમ્પ્લીટ થઈ જાય તો લગભગ તમારું 50% મનોવિજ્ઞાન કમ્પ્લીટ થઈ જાય છે. સમજવાની પછી જરૂર રહેતી નથી, પછી સીધું ગોખવાનું થશે ટુ ધ ફેક્ટ્સ વસ્તુઓ. ચલો તો આપણે એના અલગ અલગ વાદ જોઈ લઈએ. 5 થી 6 વાદ છે, આપણે બધે બધા જોઈ લેવા છે આજે તો. પહેલું છે રચનાવાદ. રચનાવાદ, રચના પરથી યાદ આવે કે ભાઈ સૌથી પહેલી રચના, પ્રાથમિક રચના, પ્રીમિયર, એટલા માટે આને પ્રાથમિકવાદ પણ કહેવાય છે. નીચે પૈકી કયા વાદને પ્રાથમિકવાદ તરીકે ઓળખવામાં આવે છે? તો કે રચનાવાદ. સૌથી પ્રાચીન વાદ કયો? તો કે રચનાવાદ. તરત મગજમાં આવે કે ભાઈ આપણા જે પેલા જૂના જે પૂર્વજો થઈ ગયા, એરિસ્ટોટલ, પ્લેટો, એના પછી ત્રીજો કોણ આવ્યો તો? યસ, વિલ્હેલ્મ વુન્ડ, આપણા વીવુ કાકા. વિલ્હેલ્મ વુન્ડ. તો પહેલો પ્રશ્ન બન્યો કે રચનાવાદના સ્થાપક કોણ છે? વીવુ, વિલ્હેલ્મ વુન્ડ. પ્રાથમિકવાદના સ્થાપક વિલ્હેલ્મ વુન્ડ. ઓકે, પ્રશ્ન નંબર 2 કે રચનાવાદનો વિષય વસ્તુ શું છે? એ શાના આધારે કાર્ય કરે છે? કયું એનું કાર્યક્ષેત્ર શું છે? તરત યાદ કરો ભાઈ, વિલ્હેલ્મ વુન્ડની વ્યાખ્યા શું હતી? એમાં 2 વસ્તુ એડ કરી હતી. કઈ કઈ? મન પ્લસ ચેતના. એટલા માટે તમને આગળથી ખેંચતો લાવું છું દરેકે દરેક વસ્તુ, ક્યાંય કશું રહી ના જાય. તો કે ભાઈ રચનાવાદનું કાર્યક્ષેત્ર અથવા વિષય વસ્તુ બંને તમારે યાદ રાખવાનું છે. એક તો મારા અક્ષર થોડા ગોધીજી જેવા છે એટલે જોતા જોતા લખતા રહેજો. રચનાવાદનું કાર્યક્ષેત્ર, વિષય વસ્તુ બંને મન અને ચેતના, અથવા મન અથવા ચેતના. હવે એટલું તો ખબર પડે છે કે ભાઈ મન કે ચેતનાને સમજવી હોય તો ક્યાં જોવું પડે? બાર. તો કે મન અને ચેતનાને સમજવી હોય તો પોતાના અંદર જોવું પડે, પોતાનું આત્મનિરીક્ષણ કરવું પડે. તો એમની કાર્ય પદ્ધતિ કઈ છે? એ કઈ પદ્ધતિ પર કાર્ય કરે છે? તો કે આંતર નિરીક્ષણ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? તો કે આંતર નિરીક્ષણ પદ્ધતિ. ઓકે, વિલ્હેલ્મ વુન્ડ. તો આટલી તમારે મેન વસ્તુ યાદ રાખવાની થશે દરેકે દરેક વાદની અંદર. કયા કયા પ્રશ્નો બને છે? એનું કઈ વિશેષ હોય તો. દરેકનું હોય એવું મહત્વ નથી હોતું, અમુકનું હોય છે, અમુકનું નથી પણ હોતું. એના સ્થાપક, એનું કાર્યક્ષેત્ર અને એ કાર્ય કરવા માટે વાપરતી એની પદ્ધતિ. આટલી વસ્તુ તમારે મેન યાદ રાખવાની થશે. વિલ્હેલ્મ વુન્ડ વિશે આપણે બધું ભણી ચૂક્યા છીએ કે ભાઈએ પહેલી પ્રયોગશાળા સ્થાપી હતી લિપ્ઝિગ, જર્મનીની અંદર. ઓકે, એ ભાઈને પ્રાયોગિક મનોવિજ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાનના જનક પણ કીધા જ છે. રુડોલ્ફ ભાઈની સાથે જ હતો, એનો કન્ટેમ્પરરી જ હતો. એને મનોવિજ્ઞાનનું કયું નામ આપ્યું હતું? યસ, સાયકોલોજી. રુડોલ્ફ. હવે નંબર 2, આનો વિરોધી આવ્યો. યસ, તરત મગજમાં આવે. આપણે કીધું હતું ને કે એક ભાઈ હતા કે જેમને મનોવિજ્ઞાનમાં મન અને ચેતનાનો સદંતર છેદ ઉડાડી દીધો કે આના મનોવિજ્ઞાન સાથે કશું લેવા દેવા જ નથી. કોણ હતા? તો કે વર્તનવાળા. વર્તનનો વ શું આવતું હતું? યસ, જે.બી. વોટસન. હસી જાય મગજમાં હતો. 2 રીતે પ્રશ્ન પૂછે. આપણે હાલ વાત કરીએ મન અને ચેતનાનો વિરોધ કર્યો, પછી રચનાવાદીનો વિરોધ કોણ હતો? તો વર્તનવાદ પોતે. અને કોના દ્વારા? તો કે જે.બી. વોટસનની દ્વારા. ખબર જ છે કે ભાઈ આધુનિક જે હતું, આધુનિક મનોવિજ્ઞાન, એને પોતાનું કાર્યક્ષેત્ર ગણો અથવા એની વ્યાખ્યાનું સેન્ટર ગણો, એ બધું શું હતું? તો કે વર્તન. કોનું વર્તન? તો કે માનવીનું વર્તન. ખબર પડી જાય કે વર્તનવાદનું કાર્યક્ષેત્ર શું છે? તો માનવીનું વર્તન. ઓકે, આ લોકોની પદ્ધતિ કઈ હતી? કાર્ય પદ્ધતિ કઈ હતી? તો બાહ્ય નિરીક્ષણ. મન અને ચેતનામાં અંદર જોવું પડે, પણ કોઈનું વર્તન જોવું હોય કે માણસ કઈ રીતે બેઠો છે, શું કરી રહ્યો છે,
તમારે બહાર જવું પડે, બાહ્ય વર્તન સોરી બાહ્ય નિરીક્ષણની પદ્ધતિ. ઓકે, હવે આના બે શિષ્ય તમારે જરા યાદ રાખવા પડશે. બંને બહુ મહત્વના છે. ગુરુઓ કરતા ચેલા થોડું નામ વધારે કમાઈ ગયા છે. તો બે ચેલા કયા ગયા છે એના અનુયાયીઓ? તો પાવલોવ, આખું નામ લખું લખજો, ઇવાન પેટ્રોવિચ પાવલોવ. ભણવામાં આવે છે પાછળ જ તમારે. ઇવાન પેટ્રોવિચ પાવલોવ રશિયન શરીરશાસ્ત્રી થઈ ગયા છે, જેમને 1904 માં નોબેલ પારિતોષિક પણ મળી ચૂક્યો છે શરીરશાસ્ત્ર માટે, મનોવિજ્ઞાન માટે નહીં. અને બીજા છે આપણા સ્કિનર સાહેબ, બુરહાસ ફ્રેડરિક સ્કિનર, બીએફ સ્કિનર સાહેબ. આ બંને કની સાથે જોડાયેલા છે? તો કે વર્તનવાદ સાથે. હવે કઈ રીતે પ્રશ્ન પૂછે તો કે ભાઈ નીચે પૈકી કોણ વર્તનવાદી નથી? નીચે પૈકી કોણ વર્તનવાદી નથી? તો આ ત્રણ સિવાય જે હોય એ તમારો જવાબ. આ તો સીધો પ્રશ્ન પૂછે કે નીચે પૈકી કયો મનોવૈજ્ઞાનિક વર્તનવાદ સાથે સંકળાયેલો છે? તો આ ત્રણમાંથી જે થતા હોય, ઘણી વખત બે મૂકે તમારો જવાબ A B બંને થતો હોય, ઘણી વખત આપેલા તમામ થતો હોય. તો ત્રણે ત્રણ યાદ કરી લો, વોટસન, પાવલોવ અને સ્કિનર. શું છે તો કે વર્તનવાદ. હવે આમાં એક નવો પ્રશ્ન બનશે. વર્તનવાદના સ્થાપક જેબી વોટસન, પરંતુ આ ભાઈ થોડા વધારે ઊંચા હેડ્યા, કોઈક નવું લાયા. શું નવું લાયા? તો કે નવ્ય વર્તનવાદ. નવ્ય વર્તનવાદ કોને આપ્યો અથવા નવ્ય વર્તનવાદના સમર્થક કોણ હતા? તો કે ઇવાન પેટ્રોવિચ પાવલોવ. અને આ ત્રણેયને વાર્તનિક અભિગમના પ્રણેતા પણ કીધા છે. વાર્તનિક અભિગમના પ્રણેતા પણ કીધા છે. ઓકે, ચલો હવે આમાં વધારે ગોળાગોળ નથી કરી, કારણ કે આપણે એક એક મનોવિજ્ઞાનના જે મહત્વના છે એમને જોવાના જ છે વ્યવસ્થિત. આપણે ખાલી અત્યારે શું યાદ રાખશું તો કે સ્થાપક, એનું કાર્યક્ષેત્ર, એની પદ્ધતિ અને કોઈ એના સમર્થકમાં હોય તો. નંબર 3 કાર્યવાદ. જોજો હો, લાઈનસર ચાલે છે. પહેલા મન અને ચેતના આવી, પછી એનો વિરોધ કરી નાખ્યો, એકલું વર્તન લાયા. હવે કાર્યવાદ, એના સ્થાપક છે વિલિયમ જેમ્સ. યાદ આયા? અમેરિકામાં પહેલી પ્રયોગશાળા સ્થાપી હતી વિલિયમ જેમ્સ. પેલાના પછી તરત જ વિલિયમ વુન્ડ, પછી તરત અમેરિકામાં આયા વિલિયમ જેમ્સ. થોડા લેટ પડી ગયા, બાકી આ પહેલા હોત. કોમો રોકાયેલા હશે. અમેરિકામાં પ્રથમ પ્રયોગશાળા વિલિયમ જેમ્સ કાર્યવાદના પ્રણેતા છે. ઓકે, હવે આ ભાઈ શું લાયા? કાર્યક્ષેત્ર શું છે? તો આમનું કાર્યક્ષેત્ર છે મન પ્લસ વર્તન. આ જરા યાદ રાખજો. કાર્યક્ષેત્ર અથવા તો વિષય વસ્તુ. તમે આ રીતે લખજો વ્યવસ્થિત, અંડરલાઈન કરીને, કે કાર્યવાદનું વિષય વસ્તુ શું? તો કાર્યક્ષેત્ર તો મન અથવા મન અને વર્તન બંને. આ ભાઈ મેં કીધું ને, આને પહેલી પ્રયોગશાળા સ્થાપી, પછી તરત આને પ્રયોગશાળા સ્થાપી. મૂળ થોડા ઘણા બે મિત્ર જેવા હતા. વિરોધ કર્યો પણ માપનો એનું થોડું રાખ્યું જોડે. યાદ રાખવા માટે કહું છું. આ બધું વાર્તા નથી કરતો કે ભાઈ બંને સાથે સાથે હતા એટલે એનું મન રાખ્યું, ચેતના કાઢી નાખી. નવું શું લાયા? તો કે વર્તન લાયા. આ તો સીધો છેદ જોડાડ્યો હતો. વાત કરી હતી આપણે કે મન ચેતના કોઈ લેવા જ નહીં, કે છે કોણ કે આ બધું, કે તો માત્ર વર્તન. તો અહીંયા તમારા ત્રણ વાત કમ્પ્લીટ થઈ જાય છે. મન અને ચેતના તો કે રચનાવાદ પ્રાથમિક. એકલું વર્તન પૂછાય તો વર્તન ખબર પડી જ જાય. મન અને વર્તન બંને આવે તો કયું હશે તમારું? કાર્યવાદ વિલિયમ જેમ્સ. આની સાથે બીજા મહત્વના વ્યક્તિ જોડાયેલા છે, એનું નામ છે જ્હોન ડ્યુઈ. નામ યાદ રાખજો, જ્હોન ડ્યુઈ. એને આપણે માનવ મનોવિજ્ઞાનના જનક કીધા છે. તો બાપા બહુ છે બધા ભાઈ. એમ પૂછે કે માનવ મનોવિજ્ઞાનના જનક કોણ છે, અથવા તો માનવ મનોવિજ્ઞાનના પિતા કોણ છે? તો કે વિલિયમ ક્યાં ગયા આપણા? જ્હોન ડ્યુઈ. ઓકે, હવે કશું રહેતું નથી. એમ લખો તો એક જરા આમાં થોડું એડ કરો, વર્તનમાં થોડું એડ કરો. રહી જાય છે થોડું. એની કાર્ય પદ્ધતિ બીજી પણ એડ કરી લઈએ અંદર. વર્તનવાદ શું કરે છે?
તો કે દરેક વર્તનની પાછળ તમે તે કદાચ બેઠા બેઠા પગ હલાવતા હશો અથવા તો પેન્સિલ આમ કરતા હશો, ધ્યાન ક્યાંક સેજ કંઈક હડપલા કરતા હશો બેઠા બેઠા જોતા જોતા, તો એ હડપલા થાય છે એની પાછળ કંઈક રીઝન રહેલું હોય છે. યસ, સાદી ભાષામાં તે જે કોન્સેપ્ટ દોડતા હશે બધા કાંઈ 5 કિલોમીટર, તો એમની પાછળ પણ એક રીઝન રહેલું હોય છે. કાં તો નોકરીની તલબ હોય, કોઈને પોસ્ટની તલબ હોય, કોઈને પૈસાની તલબ હોય, કોન્સ્ટેબલ જેને જે તલબ હોય ભાઈ, એ જે તલબ છે ને જે તમને દોડાવે છે 5 કિલોમીટર, એને આ લોકો શું નામ આપ્યું? ઉદ્દીપક. નામ યાદ રાખજો, ઉદ્દીપક અથવા તો સ્ટિમ્યુલેશન. બંને મગજ રાખજો, કારણ કે કોન્સ્ટેબલ છે ઉદ્દીપક નામ કે સીધું ગુજરાતી લખે સ્ટિમ્યુલેશન, કે આ શું લાયા નવું. ઉદ્દીપકનું ઇંગ્લિશ વર્ઝન છે, ઇંગ્લિશ નામ છે સ્ટિમ્યુલેશન. તમને કોઈ પણ કાર્ય કરવા માટે ઉદ્દીપક પૂરું પાડે છે, કુદરત પૂરું પાડે, પછી કોઈ માનો કે તમારું પરિસ્થિતિ પૂરું પાડે અને એના આધારે તમે કોઈ પ્રતિક્રિયા કરો છો, તો એ પદ્ધતિ ઉદ્દીપકની સામે પ્રતિક્રિયા, એ અભિગમ કોને આપ્યો તો, અથવા એ પદ્ધતિ કોની છે, તો પણ તમારો જવાબ બનશે વર્તનવાદ. હવે યાદ રહેવું જોઈએ. ઓકે, વર્તનવાદમાં બે વસ્તુ એડ કરી મેં. બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ બહારનું જુએ છે, બીજી વસ્તુ ઉદ્દીપક અને પ્રતિક્રિયા અભિગમ. ઉદ્દીપક અને પ્રતિક્રિયા અભિગમ એ પણ વર્તનવાદમાં જ આવશે. એક છેલ્લી વસ્તુ નવી એડ કરું, હજી એક એડ કરું છું, રહી ના જાય કશું, એક ખૂણા ખાંચડામાંથી પૂછી ના નાખે. તો કે ભાઈ વર્તનવાદ જે છે એ કયા અધ્યયન સાથે જોડાયેલો છે? વર્તનવાદ જે છે એ કયા અધ્યયન સાથે જોડાયેલો છે? તો યાદ રાખજો, અભિસંધિત અધ્યયન. કયું અધ્યયન? અભિસંધિત અધ્યયન અથવા તો અભિસંધિત અભિગમ. શબ્દ કયો યાદ રાખવાનો તમારે? અભિસંધિત. અભિસંધિત અધ્યયન અથવા તો અભિસંધિત અભિગમ, એ પણ તમારું વર્તનવાદમાં જ આવશે. તમે આગળ ભણશો એટલે બધું ક્લિયર થઈ જશે. તો તમારા 3 વાત થઈ ગયા: રચના, વર્તન અને કાર્ય. ફરી એકવાર કહું છું, વર્તનવાદ એ આનો સ્પષ્ટ વિરોધી છે અને કાર્યવાદ થોડો ઘણો પણ વિરોધ કરે છે. નંબર 4 ઉપર આવીએ આપણે. ચલો, હવે આવે છે નંબર 4. ચોથો વાત છે મનોવિશ્લેષણવાદ. અથવા તો મનોગત્યાત્મકવાદ અથવા તો મનોપચારવાદ. ત્રણમાંથી ગમે તે પૂછે, સમજી લઈએ તો મજા આવશે. એના માટે થોડાક પાછા જઈએ, બેકગ્રાઉન્ડમાં જઈએ. તો આપણે સાયકોલોજીના નામ અલગ અલગ પાડ્યા હતા ને. સાયકી, પેલું શું હતું? તો કે આત્મા. આત્માને શું ધરી હતી? પ્લેટ, તો કે પ્લેટો. પછી આવ્યું મન. મનનું શું કર્યું? તો કે ટોટલ એરિસ્ટોટલ. મનમાં શું ઉમેર્યું? તો કે ચેતના. તો કોણ બની ગયા આપણા? વેવો વિલ્હેમ વુન્ડ. હવે એક રહી ગયા તમારી વ્યાખ્યાની અંદર, એક રહી ગયા હતા, આ યાદ આવ્યા કે મનનું વિશ્લેષણ કરી નાખ્યું. મનનું શું કર્યું ભાઈ? વિશ્લેષણ કર્યું. મનના ઘટક પાડ્યા, મનના ભાગ પાડ્યા, આખું ખોલી મેળ દીધું, ટુકડા ટુકડા કરી નાખ્યા. તો એ આવશે તમારા ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. આ યાદ રાખજો વ્યાખ્યા, આખી સળંગ યાદ રહેશે. આત્મા, મન, મન ચેતના અને વિશ્લેષણ અથવા તો ઘટક. ઘટકમાં અથવા વિશ્લેષણમાં આવશે સિગમન્ડ ફ્રોઈડ. વિશ્લેષણ કરવું, એને છૂટું પાડવું, અલગ પાડવું, ટુકડા કરવા, વિભાજિત કરવું. ચલો, એના પરથી યાદ રહી જાય આપણને કે ભાઈ મનોવિશ્લેષણવાદ અથવા મનોગત્યાત્મકવાદ. ગત્યાત્મક એનું ગતિમાન, અથવા તો મનોપચાર અને ઉપચારવાદ. આ બધાના જનક કોણ અથવા સ્થાપક કોણ હતા? તો કે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. ઓકે, હવે આમની સાથે બીજા બે એડ કરશું આપણે. એક તો યુંગ.
આખું નામ લખશું અહીંયા આપણે, કાર્લ ગુસ્તાવ યુંગ, કાર્લ ગુસ્તાવ યુંગ, અને બીજા છે એડલર. આ પેલા કીધું હતું કે કઈ રીતે પ્રશ્ન પૂછે છે કે નીચે પૈકી કોણ મનોવિશ્લેષણવાદનું સમર્થક છે, કોણ નથી? તો સિગમન્ડ ફ્રોઈડ, કાર્લ ગુસ્તાવ યુંગ અને એડલર. ચલો, એની પદ્ધતિ કઈ છે અંદર ખબર પડી જતી હોય છે. આની બે પદ્ધતિ યાદ રાખવી પડશે તમારે. એક તો મુક્ત સાહચર્ય પદ્ધતિ, મુક્ત સાહચર્ય પદ્ધતિ, અને બીજું સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ. કઈ છે ભાઈ? તો કે સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ. હવે આ શબ્દ સમજશો તો આ ખબર પડી જશે. મનોપચારવાદ, મનનો ઉપચાર, આ મનની ચિકિત્સા કોને શરૂ કરી? એવું નક્કી થઈ ગયું કે ભાઈ મનના ઘણા બધા રોગો હોય છે, અનિદ્રા હોય, બેચેની હોય, કોઈ બીજા કામમાં મન ન લાગવું, ઘણા બધા પ્રકારના રોગો છે ભાઈ મનોવિજ્ઞાનની અંદર. એ બધા રોગોની ચિકિત્સા કોને શરૂ કરી હતી? તો આપણા સિગમન્ડ ફ્રોઈડે. મનોચિકિત્સાની શરૂઆત કોને કરી? સિગમન્ડ ફ્રોઈડે. હવે આ ચિકિત્સાનું કારણ શું આપ્યું? સોરી, બીમારીનું કારણ શું આપ્યું? કે આ બધી બીમારીઓ થાય છે શેના કારણે? તો આ માટે ભાઈએ આપ્યું દબાણ બચાવ પ્રયુક્તિ. સીધો પ્રશ્ન છે કે સિગમન્ડ ફ્રોઈડના મત મુજબ બધી જ મનોવૈજ્ઞાનિક બીમારી માટે કઈ બચાવ પ્રયુક્તિ જવાબદાર છે? યસ, તો કે દબાણ. તમે પોતાના જે ઈચ્છાઓ છે બધી મનમાં દબાઈ રાખો છો, બહાર નથી નીકળતા, અને એ પછી તમારા મનમાં ગુંટાઈ જાય. કયા મનમાં ગુંટાય છે? પદ્ધતિસર ચાલવાનું છે. કયા મનમાં ગુંટાય છે? હજી આપણું કાર્યક્ષેત્ર બાકી છે ને, તો તમે કાર્યક્ષેત્ર તરફ જઈ રહ્યા છો. આ વિશ્લેષણ બાકી છે, એના ઘટક પાડવાના બાકી છે. તો મનના ત્રણ ભાગ, મનના ત્રણ ભાગ કોને પાડ્યા? અથવા તો કે મનના ત્રણ ભાગ અથવા તો મનના ત્રણ વિભાગ કયા કયા હતા એ તમારે યાદ રાખવા પડશે. સિગમન્ડ ફ્રોઈડ નું પૂછી શકે છે કે મનના ત્રણ વિભાગ કોને આપ્યા હતા? સિગમન્ડ ફ્રોઈડે. અથવા તો કયા કયા ત્રણ ભાગ હતા? તો મનના ત્રણ વિભાગ યાદ રાખજો. જાગૃત મન, અર્ધ જાગૃત મન, અને સૌથી મહત્વનું એટલે તમારું સુપ્ત મન. સુપ્ત મનનું બીજું પણ મહત્વનું નામ છે અચેતન મન. તમારું જે બધું દબાયેલું છે ને એ બધું અચેતન મન અથવા સુપ્ત મનમાં સંગ્રહાય છે, અને ત્યાં તમારી બીમારી પેદા થાય છે. અને એને દૂર કરવા માટે તમને બે વસ્તુ આપે છે. મુક્ત સાહચર્ય પદ્ધતિ, તમને ખુલ્લા ફરવા મૂકી દે, તમારે જે કરવું કરો, તમારા મનમાંથી બધું બહાર કાઢો. મન ખાલી થશે. નહીં કહેતા કે મન ખાલી થઈ જાય તો માણસ નોર્મલ થઈ જાય છે. સ્વપ્ન વિશ્લેષણ, ઘણી વખત શું થતું હોય છે, તમારા મનમાં જે દબાયેલું છે ને એના તમને સપના આવે છે. કોઈને હિરોઈન સપનામાં આવે, કોઈને સારા બાઇક સપનામાં આવે, જેને જેવી ઈચ્છા હોય છે એ બધું તમારું સ્વપ્ન થતું હોય. સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ. આ બધું સળંગ ચાલે છે. આ છે તો આ છે. ઓકે, ચલો એના પછી ત્રણ ભાગ પડી ગયા: જાગૃત મન, અર્ધ જાગૃત મન, સુપ્ત મન અથવા તો અચેતન મન. અચેતન મન એ મનોવિશ્લેષણ પદ્ધતિનું કાર્યક્ષેત્ર છે અથવા વિષય વસ્તુ છે. આ બધી માથાકૂટ ક્યાં થાય છે? તો કે અચેતન અથવા સુપ્ત મનની અંદર થતી જોવા મળે છે. ઓકે, હવે આમાં કશું વધારે આપણે જોવાનું જરૂર, બીજું બધું પેલામાં આવી જશે. ચલો ડન. તો મનોવિશ્લેષણવાદ, મનોગત્યાત્મક મનોપચારવાદ, સિગમન્ડ ફ્રોઈડ, કાર્લ ગુસ્તાવ યુંગ અને એડલર. એમને ઉપચાર અને ચિકિત્સા કરી હતી. ઉપચાર અને ચિકિત્સા કોની થાય? તો બીમારીની. બીમારી કેમ આવી હતી? તો કે દબાણ બચાવ પ્રયુક્તિના કારણે. આ દબાણ બચાવ પ્રયુક્તિ, બધું દબાણ ક્યાં થાય છે? તો કે મનના ત્રણ ભાગ પાડવા પડે પહેલા અંદર. જાગૃત મન એટલે કે કોન્શિયસ માઇન્ડ, અર્ધ જાગૃત મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ, અને સુપ્ત મન અથવા અચેતન મન એટલે અનકોન્શિયસ માઇન્ડ. બધી માથાકૂટ અહીંયા થાય છે એટલે આને એનું કાર્યક્ષેત્ર ગણ્યું છે. આ હાજુ કરવા માટે બે પદ્ધતિ આલી: મુક્ત સાહચર્ય પદ્ધતિ અને સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિ. છેલ્લી વસ્તુ કે બચાવ પ્રયુક્તિના પ્રણેતા કોણ હતા?
તમારે પ્રક્ષેપણ છે, યૌક્તિકીકરણ છે, દમન છે, એ બધી બચાવ પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો એ પણ આપણા સિગમન્ડ ફ્રોઈડ. ઓકે, મહત્વના બધા પ્રશ્નો હેડ માર્ક કરતા રહેજો, અંડરલાઈન કરતા રહેજો કે બચાવ પ્રવૃત્તિના પ્રણેતા સિગમન્ડ ફ્રોઈડ છે. લાસ્ટ વસ્તુ લાસ્ટ કરીને કેટલું ભેગું કર્યું છે. મનોવિશ્લેષણવાદ એક ઘટક આધારિત છે. એ તો ખબર પડી જ જાય, વિશ્લેષણ કરે છે, ઘટક પાડે છે, તો એ ઘટક આધારિત છે. હવે આપણે આનો વિરોધીવાદ કયો છે જોવાનો છે. આનો વિરોધ કોને કર્યો અથવા આના કરતા ઊંધું કાર્ય કોણ કરે છે? ઓકે, તો એ તમારું આવશે નંબર 5, અર્થાત સમષ્ટિવાદ. આપણે જેનું બીજું નામ છે ગેસાલ્ટવાદ. હવે યાદ કરો, શરૂઆતમાં કંઈ કીધું તું મેં કે મનોવિજ્ઞાનના જેટલા પણ શબ્દો છે બધા મોટા ભાગના કઈ ભાષાના છે? યસ, ગ્રીક ભાષાના. પરંતુ એક અપવાદ આવશે અને આ છે તમારો અપવાદ. ગેસાલ્ટ જે શબ્દ છે, ગેસાલ્ટ, એ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો કે જર્મની. જર્મનીના બીજા કોણ હતા? વિલ્હેમ વુન્ડ. તો ગેસાલ્ટ જર્મનીનો શબ્દ છે જેનો મતલબ થાય છે ઇંગ્લિશમાં WHOLE, હોલ. હોલ અર્થાત સમગ્ર. એટલા માટે આને સમગ્રતાવાદ પણ કહેવામાં આવે છે. ડન? 3 નામ થઈ ગયા: સમષ્ટિવાદ, ગેસાલ્ટવાદ અથવા સમગ્રતાવાદ. આના પ્રણેતા 3 જણા યાદ રાખજો. 3 પ્રણેતા છે: કોહલર, કોફકા અને મેક્સ વર્ધીમર. મેક્સ વર્ધીમર. એમાં જે મેક્સ વર્ધીમર છે એ એના સ્થાપક છે. કે ભાઈ સમષ્ટિવાદ અથવા ગેસાલ્ટવાદના સ્થાપક કોણ છે? તો કે મેક્સ વર્ધીમર. સમષ્ટિવાદ કે ગેસાલ્ટવાદ એના 3 સમર્થક કોણ કોણ છે? તો કે કોહલર, કોફકા અને વર્ધીમર. ડન? હવે આ લોકોની પદ્ધતિ શું હતી? તો કે ક્ષેત્રીય પદ્ધતિ. કઈ પદ્ધતિ? ક્ષેત્રીય પદ્ધતિ. ક્ષેત્રીય અર્થાત સમજવું હોય તો આનું નામ શું હતું? સમગ્ર. આ લોકો જે આપણો મનોવિશ્લેષણવાદ છે એનો વિરોધ કરે છે. મનોવિશ્લેષણવાદ જે છે એ ટુકડા પાડે છે. આખા મનના 3 ટુકડા પાડી દીધા. વ્યક્તિત્વના ટુકડા પાડ્યા છે ભાઈ. વ્યક્તિત્વને 3 ટુકડા પાડ્યા છે સિગમન્ડ ફ્રોઈડે: ઈડ, ઈગો અને સુપર ઈગો. તત, અહમ અને અધિ અહમ. અહીંયા એમાં કોઈ ટુકડા પાડવામાં આવતા નથી. ક્ષેત્રીય, આખા ખેતરનો હળંગ અભ્યાસ થાય છે. એમાં કોઈ એક ક્યારો તપાસવામાં નથી આવતો. આખું હળંગ ક્ષેત્ર તપાસવામાં આવે છે. એટલા માટે એને ક્ષેત્રીય પદ્ધતિ કહેવામાં આવે છે. સમગ્ર આવી ગયું, બધે બધું આવી ગયું, એમાં કોઈ બાકી છોડવામાં આવતું નથી. સમગ્રતાવાદની અંદર આમાં કશું વધારે માથાકૂટ નથી કરવી, કારણ કે તમારે કોહલર આખો ભણવામાં આવે છે અને વર્ધીમર પણ તમારે ભણવામાં આવે છે. આપણો છેલ્લો વાત લઈ લઈએ, માનવવાદ. આમાં વધારે કશું નહીં, તો ખાસ યાદ રાખજો કે કયો વાદ આશાવાદી અથવા હકારાત્મકવાદી તરીકે ઓળખાય છે. મનુષ્યની અંદર આશા જુએ છે અને હકારાત્મક પાસું જુએ છે, એ તમારો માનવવાદ. આના 3 જણ છે: કાર્લ રોજર્સ, એરિક ફ્રોમ. કાર્લ રોજર્સ, એરિક ફ્રોમ અને છેલ્લા છે અબ્રાહમ માસ્લો. સૌથી મહત્વના છે ભાઈઓ. જેટલા વિલ્હેમ વુન્ડ છે, જેટલા મહત્વના જેપી વોટસન છે, જેટલા મહત્વના સિગમન્ડ ફ્રોઈડ છે, એટલા જ પરીક્ષા માટે મહત્વના થશે તમારા અબ્રાહમ માસ્લો. ઓકે, તો વાદમાં તમારે આટલા 6 વાદ કમ્પ્લીટ કરી દેવાના છે. કોણ કોનો વિરોધી છે યાદ કરશો એટલે બધું સળંગ ચાલ્યું આવશે. કોને કોની સ્થાપના કરી છે, કોણ કોનો સમર્થક છે, કોણ કઈ કાર્ય પદ્ધતિ વાપરે છે અને છેલ્લે એનું કયું કાર્યક્ષેત્ર અથવા કયું વિષય વસ્તુ છે. આટલી વસ્તુ તમારે ગોખીને વ્યવસ્થિત
યાદ કરી લેવાની છે, પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે. ચલો હવે લેવું છે આગળ.